છું ઘરે અને શોપિંગ કરવા માટે જાઉં છું. તો ચાલો હું તમને બતાવીશ કે હું આજે શું શોપિંગ કરીશ. તો ગાઈસ, આ છે અમારું ઘર અને આ છે રસ્તો કે જ્યાંથી અમે ઘરે આવીએ છીએ અને જઈએ છીએ. ચાલો હું તમને બતાવું કે લંડનમાં રસ્તાઓ કેવા હોય છે અને અમે રસ્તો ક્રોસ કઈ રીતે કરીએ છીએ. અત્યારે ઇવનિંગ છે બટ અંધારું થઈ ગયું છે એટલે તમને વધારે સમજ નહીં પડશે, બટ મારાથી બતાવાય એટલું હું તમને બતાવીશ બધું, તો તમે જોઈને સમજી લેજો. અહીંયા આપણે જ્યાં પણ જઈએ ત્યાં આવા નાના નાના ગાર્ડન હોય જ છે જે બધા જ ઘરોની આજુબાજુ જોવા મળે છે. ગાઈસ, તમે જોઈ શકો છો કે અહીંયા ચાલવા માટે અલગથી એક વોકવે બધી જ જગ્યાએ પ્રોવાઈડ કરેલો હોય છે. બધા જ ઘરોમાં બીન્સ પ્રોવાઈડ કરેલા હોય છે એટલે બધા પોતપોતાની રીતે કચરો ડિવાઈડ કરીને અંદર બિનમાં નાખવાનો હોય છે. તો અત્યારે હું જાઉં છું શોપિંગ કરવા માટે, કેમ કે કાલે મહાશિવરાત્રિ છે અને હું ઉપવાસ કરવાની છું અને ઘરે કંઈક ફરાળમાં ખવાય એવું છે નહીં. તો મેં વિચાર્યું કે ચાલો આજે બજાર જાઉં અને શોપિંગ કરી આવું. અમારે હાઈ સ્ટ્રીટ ઘરથી 15 મિનિટ દૂર છે એટલે હું ચાલીને જ જાઉં છું. બાકી તો બસમાં જવું પડે શોપિંગ કરવા માટે. એમ તો બસમાં પણ જવાય છે, બસમાં જાય તો 5 મિનિટ લાગે, પણ હું ચાલીને એટલા માટે જાઉં છું કે એ બહાને એક્સરસાઇઝ પણ થઈ જાય અને પહોંચી પણ જવાય. તો વાતો કરતાં કરતાં હું હાઈ સ્ટ્રીટ પહોંચવા આવી છું. તમે જોઈ શકો છો કે કારના ગ્લાસ ઉપર થોડો થોડો સ્નો આવી ગયો છે, કેમ કે અહીંયા ઠંડી વધારે છે. ગાઈઝ, હું ફાઇનલી હાઈ સ્ટ્રીટ પર પહોંચી ગઈ છું. તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી શોપ્સ છે. તો ચાલો કોઈ ગુજરાતી શોપમાં જઈએ અને જઈને શોપિંગ કરીએ. આ છે શોપ એશિયા કે જ્યાં બધું જ ગુજરાતી લોકોનું ફૂડ મળી રહે છે. ગાઈઝ, તમે અહીંયા જોઈ શકો છો કે ગાંઠિયા, પાપડી બધું જ અહીંયા મળે છે, પણ પ્રાઇસ થોડા વધારે હોય છે. જેટલી વસ્તુઓ આપણને ઇન્ડિયામાં નહીં મળતી હોય એટલી વસ્તુઓ અહીંયા મળે છે, જુદી જુદી વેરાયટીની વસ્તુઓ. અને આ છે બીજી શોપ, ત્યાંથી બધો સામાન લઈને હું બીજી એક શોપમાં આવી, ત્યાં પણ બધું ઇન્ડિયન ફૂડ મળે છે. અહીંયા બધું અનાજ મૂકેલું છે પેકેટમાં પેક કરીને. અહીં બધી જ જાતના મસાલાઓ, પાપડ, ભૂંગળા બધું જ મળી રહે છે. જે પણ ખાવાની ઈચ્છા થાય અહીંયા આવો, લઈ જાઓ, બનાવો અને ખાઓ. આ ફ્રોઝન સેક્શન છે. અહીંયા પાપડી, તુવર, ડ્રમસ્ટિક, લસણ, કોકોનટ અને બીજી બહુ જ બધી વસ્તુઓ મળે છે. તો મેં બધી શોપિંગ કરી લીધી છે કાલના ઉપવાસ માટે. કાલે મહાશિવરાત્રિ છે અને હું કાલે ઉપવાસ કરીશ. તો જે પણ ખાવાની વસ્તુ છે લાઈક ફરાળ એન્ડ ઓલ, કાલે બધું ફરાળી બનાવીશું અને ખાઈશું. તો જે પણ ઉપવાસમાં ખવાય છે એ બધું મેં લઈ લીધું છે. ઘરે જઈને બતાવીશું તમને કે મેં શું લીધું. મહાશિવરાત્રિનો ઉપવાસ તો હું ઇન્ડિયામાં હતી ત્યારે પણ કરતી હતી અને અહીંયા આવ્યા પછી પણ ચાલુ જ રાખ્યા છે. તો કાલે પણ ઉપવાસ કરીશ. કાલે જોબ પર પણ રજા છે અને હું ઘરે જ છું એટલે વિચારું છું કે કરી જ લઉં ઉપવાસ. બાકી તો જોબ પર હોય ત્યારે એને ઉપવાસ ના થાય. સો ગાઈઝ, તમે એક વસ્તુ નોટિસ કર્યું? જો કર્યું હોય તો મને કમેન્ટમાં કહેજો કે તમે શું વિચાર્યું હતું. પણ ચાલો હું જ કહી દઉં. જુઓ, હું ચાલીને ગઈ હતી અને ચાલીને જ આવું છું, બટ રસ્તે તમને કોઈ પણ માણસ જોવાનું નહીં મળે. તો ફાઇનલી હું ઘરે આવી ગઈ છું. આ છે સ્ટેપ્સ કે જ્યાંથી અમે ચડીને ઉપર આવીએ છીએ અને
અહીંયા કોર્નરમાં દેખાય લાસ્ટમાં એ અમારું ઘર છે. જલ્દીથી હું ઘરમાં જાઉં છું કેમ કે બહાર બહુ જ ઠંડી છે અને બધો સામાન અહીંયા ટેબલ ઉપર મૂકીને પછી તમને બતાવું કે હું શું લીધું. ધાણા, મેથી, રોક સોલ્ટ, મોરૈયો, રાજગરાનો લોટ, રીંગણા, તુવર, પાપડી, મરચાં, ભૂંગળા, પાણીપુરી, ઢોસા, પાપડ અને કાલા ચણા. અને હા દોસ્તો, આજે મારું ક્રેડિટ કાર્ડ પણ આવી ગયું છે. તો ચાલો તમને બતાવું મારું મોન્ઝોનું ક્રેડિટ કાર્ડ. હું ઘણા ટાઈમથી ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરતી હતી બટ મળતું નહોતું કેમ કે મને અહીંયા આવીને ઓછો ટાઈમ થયો છે. જસ્ટ હમણાં જ 1 વર્ષ જેવું થયું. જુઓ, અહીંયા આવા કાર્ડ હોય છે. કોન્ટેક્ટલેસ, જસ્ટ ટેપ કરો અને ઓટોમેટિક પેમેન્ટ થઈ જાય. તમને જેટલી પણ વસ્તુઓ મેં બતાવી એનું ટોટલ બિલ આઈ થિંક 23 પાઉન્ડ જેવું થઈ ગયું. જો અહીંયા આટલી ઓછી વસ્તુઓ લઈએ તો પણ આટલું બિલ થઈ જાય. તો ગાઈઝ, આજે છે મહાશિવરાત્રિ, તો બધાને હેપી મહાશિવરાત્રિ. અને જુઓ આજે સાંજે કેવું વેધર થઈ ગયું હતું, બધું પિંક પિંક દેખાતું હતું. અહીં આવું સનસેટ કોઈક જ વાર જોવાનું મળે છે. ફરાળમાં મેં બનાવ્યું હતું મોરિયો, કઢી, સૂકી ભાજી અને રાજગરાની પૂરી. ડિલિશિયસ ફૂડ. મેં તો જમી લીધું છે પણ તમે જરૂરથી મને બતાવજો કે આજે તમે મહાશિવરાત્રિના ઉપવાસમાં શું ફરાળ જમ્યા. બતાવશો મીન્સ કે કોમેન્ટ કરશો. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya.